ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। योगी योग परायण शुद्धोपयोगी साधक ने अप्रतिहत आत्म साधना निर्विकल्प અને નિશ્ચલ્ય આત્મ આરાધના કેવી રીતે હોય છે અને કેવી રીતે સંભવે છે. શિષ્યના મુખે પંડિત આસાધરજીએ એવી જિજ્ઞાસા ઊભી કરી છે કે અમને તો આશ્ચર્ય થાય છે અને અમને તો નવાઈ લાગે છે કે જ્ઞાનીની સાધકની આવી વિલક્ષણ દશા કેમ કરીને થતી હશે. આ જિજ્ઞાસા આપણી પણ છે. 45 વર્ષ ગુરુદેવશ્રીએ કેવી રીતે કાઢ્યા હશે, કેવી રીતે સાધના કરી હશે, કેવી રીતે શાસ્ત્રો વાંચ્યા હશે, કેવી રીતે સમાજનો સામનો કર્યો હશે. આવા અસંખ્ય પ્રશ્નો જિજ્ઞાસાઓ આપણી સામે પણ છે. મૂળ પ્રશ્ન અને મૂળ જિજ્ઞાસા એટલી જ છે કે જ્ઞાની આનંદમાં કેવી રીતે રહેતો હશે, અથવા બીજી ભાષામાં કહીએ જ્ઞાની કોઈ લપમાં કેમ ન પડે. બે પ્રશ્નો છે. જ્ઞાની સુખી કેમ રહેતો હશે, બીજો પ્રશ્ન જ્ઞાની દુઃખી કેમ ન થતો હોય. એ નિરાકુળ કેવી રીતે રહેતો હશે અને આકુળતા એને કેમ ન થાય. હવે એનો એક જવાબ એ છે, વેદો જાણો તો ખબર પડે. શાસ્ત્રો અને વ્યાખ્યાનો એનાથી ખબર નહીં જ પડે. એ તો સ્વાનુભવની વાત છે. બરાબર? તો જ્ઞાનીની જ્ઞાન દશા, જ્ઞાનીની નિર્વિકલ્પ એકાગ્ર ધ્યાનની દશા, જ્ઞાનીની આનંદની દશા, એની સ્વાનુભૂતિની દશા, સ્વાનુભૂતિ પ્રકાશ. જ્ઞાનીની કઈ દશા? સ્વાનુભૂતિ પ્રકાશવાળી દશા. આપણી અનુભૂતિમાં તો આખું જગત છે. આપણી અનુભૂતિમાં સંસારી ગ્રહસ્થોની અનુભૂતિમાં તો કશાયો છે, ક્લેશ છે, સંસાર છે, શરીર છે, ભોગ છે. કેમ એ કરીને એમની દૃષ્ટિ હટતી નથી, ઝુકાવ ઓછો થતો નથી, પડખું ત્યાંથી ફેરવાતું નથી. અને બધું જ મૂકીને જ્ઞાની કેમ કરીને પોતાનો સ્વભાવનો કરી લેતા હશે. પોઈન્ટ સમજાણો? આ પ્રશ્ન છે. એના જવાબની બહુ અદ્ભુત શોધખોજ આ 42મા શ્લોકમાં કરી છે. 47મું પ્રવચન, 42મો શ્લોક. મૂળ શ્લોક છે, કિમિદમ કીદૃશમ કસ્ય કસ્માત ચૈત્ય અવિશેષયન સ્વદેહમ અપી નાવૈતિ યોગી યોગ પરાયણ. क्या कैसा किसका किसमें कहाँ यह आत्म राम तज विकल्प निज देह न जाने योगी निज विश्राम. જ્ઞાની કહેવા કરતાં આપણે શબ્દનો પ્રયોગ કરીએ યોગીની. છે શબ્દ યોગી. તો યોગી યોગ પરાયણ કેવી રીતે હોય? સુનામ કેતનભાઈ, સાહેબ તમે આટલી શાંતિમાં કેવી રીતે રહેતા હશો? સાહેબ તમને વિકલ્પ કેમ ન થાય? સાહેબ તમને આકુળતા કેમ ન થાય? દુનિયાના દરેકને માટે આપણે સવાલ કરીએ છીએ. આવો. અને પોતાના માટે સવાલ એટલો જ છે, અમે દુઃખી કેમ થતા હશું, અમે આકુળતામાં કેમ રહેતા હશું, આ સંયોગો કેમ છૂટતા નથી, પનારો કેમ છૂટતો નથી.
એનો જવાબ એક જ છે, અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. અને આમાં એનો જવાબ છે, અપને કો આપ જાન કે ભગવાન બન ગયા. પોતાનામાં રહો, દુનિયા ક્યાંય નડે નહીં, ઉદયો ક્યાંય આપણને નહીં નડે. આ કળા શીખવા જેવી છે. ખ્યાલમાં આવ્યું? હવે આ શ્લોકનો જે અર્થ છે ને, આ શ્લોકનો અર્થ આમ તમે જુઓ તો બહુ સામાન્ય છે, આમ જુઓ તો બહુ ઊંડો છે. એક હોય છે દુનિયાદારીની ચિંતા, ધંધા વ્યાપાર, પરિવાર, સગા સ્નેહી સંબંધી, સમાજ, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ કે ગામની ચિંતા. ગામની ચિંતા હોય ને એ ગંવાર કહેવાય, અને રામની ચિંતા જેને હોય ને એની પરિણતિમાં સવાર હોય. સવાર સવેરે ખ્યાલમાં આવે છે. એક ઓર રામ અને બીજી કોર ગામ. ગામના શલ્યોમાં પડેલો બહિરાત્મા અને આત્મ રામના ધ્યાનમાં રહેલો એ અંતરાત્મા. અને આત્મ સ્વભાવમાં તો સ્વમાં તો સુખ છે, શાંતિ છે. તો એની શાંતિ ન અનુભવાય, સુખ ન અનુભવાય તો શું અનુભવાય? ગઈકાલે આપણે વાત કરી હતી, સામાન્યના પક્ષધર બનો, વિશેષનો વ્યામોહ ન કરો. દાખલાઓ તો ઘણા આપણે આપી શકીએ, પણ આપણે નથી આપવું મારે. ભગવાન નાના હોય મોટા હોય, સોનાના હોય ચાંદીના હોય, પંચધાતુના હોય, પાષાણના હોય, દર્શન માટે ભગવાન મળ્યા ને, શાંતિ રાખો. સ્વાધ્યાય સમયસારનો હોય, પ્રવચન સારનો હોય, સ્વાધ્યાય પંચાસ્તિકાયનો હોય કે ષટખંડાગમનો હોય, હિન્દીમાં હોય કે ગુજરાતીમાં હોય કે સંસ્કૃત પ્રાકૃતમાં હોય, સ્વાધ્યાયનો લાભ મળ્યો ને, શાંતિ રાખો. સામાન્યની દૃષ્ટિ રાખો, વિશેષના વ્યામોહને તજો. આ ગાથા એ જ કહે છે કે આત્મા કોણ છે, આત્મા કેવો છે, આત્મા ક્યાંથી આવ્યો. આ બધા વિશેષોના ચક્કરમાં જ્ઞાની પડતો જ નથી. દુનિયાના વિશેષ વ્યામોહની વાત નથી, એ તો મહાબહિરાત્મા છે. દુનિયાની વિશેષતા, કોનો બંગલો, કોની ગાડી, અરે કોકનો હશે. તને શું લેવું દેવું, તારે શું લેવું દેવું? એ બંગલો બનાવનારો કોક બંગલા માટે પૈસા ભેગા કર્યા ન જાને કેવી રીતે. તારે એના અંગે વિચારો કરીને પોતાના ઉપયોગને શા માટે બાળવો જોઈએ. હું આ શ્લોક માટે એક શબ્દ બોલું છું ચારિત્રની ભાષામાં. જ્ઞાનીને અનર્થ દંડ હોતા જ નથી. દિગ્વ્રત, દેશવ્રત, અનર્થ દંડ ત્યાગવ્રત. તો જ્ઞાની અનર્થ દંડ ત્યાગવ્રતી હોય છે. શું અનર્થ દંડ ત્યાગવ્રતી હોય છે? એટલે અપ્રયોજનભૂત દંડ એટલે દોષ, પાપ એના જીવનમાં હોતા જ નથી. ખ્યાલમાં આવ્યું? ઘરનું નાનું બાળક એમ કે પપ્પા મારે મેળામાં જઈને આવવાનું છે. હવે લાખો લોકો છે, ચકરડીઓ પણ ઘણી છે, પણ બાળકના ઉંમર પ્રમાણે એને સમજાવવા માટે એ ભેકડો તાને છે, એટલે એને છાનુંમાનું રાખવા માટે લઈને ગયા અને 10 રૂપિયાના એક સરસ મજાના લપસિયામાં એને બેસાડીને, જમ્પિંગ જોકર મેં બેસાડીને આમ ગયા અને આમ ત્યાંથી પાછા આવ્યા. મેળામાં તો ગયા આપણે, પણ મેળો આપણા મગજમાં કેટલો? કેતનભાઈ, કેટલો પ્રેક્ટિકલ છે આ? મેળામાં ચક્કરડિયા ઘણા છે, મનોરંજનના સાધનો ઘણા છે, પણ બાળકને લાયક એક લપસિયા સિવાય એ થોડી ક્ષણો માટે, બાકી બધા લપસિયા, બાકી બધા મનોરંજનના સાધન સામગ્રી સાથે એક શાંતિપ્રિય બાપને શેની અપેક્ષા હોય?
એમાં કેટલા રૂપિયા લાગે, એમાં કેટલા રૂપિયા લાગે, એ કેટલા ઝડપથી દોડે, એ ક્યાંથી આવ્યા, એ પંચાત કરવા માટે બેસશે ત્યાં. વિશેષનો વ્યામોહ એને છોડ્યો. ગયો ખરો, એ મેળામાં ગયો, કેમ કે ઉદયાધીન પરિસ્થિતિ હતી. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. ત્યાં તો સ્થાપના કરી છે શૈલાબેન. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ વિકલ્પોની, વિચારોની તો ત્યાં સ્થાપના કરી છે અમૂલ્ય તત્વ વિચારમાં. ટોડરમલજી સાહેબે પણ એમ કીધું કે ભલી હોનહાર હો. તો જે જીવને વિચાર આવે કે હું કોણ છું, વિચાર આવે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, મારા પરિણામો કેવા થઈ રહ્યા છે, અને આ પરિણામોનું ફળ શું આવશે, આટલા પ્રશ્નોનો ઉત્તર મને શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી મળશે એમ વિચારીને અતિ પ્રીતિપૂર્વક થઈને શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગે છે, ઉદ્યમી બને છે. આવું આખું 2-2.5 લીટીનો વાક્ય. પણ ત્યાં હું કોણ છું, ક્યાંથી થયો, એ વિચારોની સ્થાપના કરી. આ શ્લોકમાં એ વિચારોને પણ કાઢી નાખ્યા. એનાથી 2 ડગલા આગળનો શ્લોક છે આ, કે આત્મા કોણ છે. સંસાર, શરીર, બાયડી, છોકરા, એના તો વિકલ્પની વાત જ નથી અહીંયા. શું કીધું? બહારની રામાયણની વાત નથી, આ અંદરની રામાયણની વાત છે. પકડાય છે વાત બેન? વંદનાબેન પકડાયનું? આજો ક્યાં કૈસા કિસકા કિસમે કહાં યહ આત્મ રામ. ક્યાં કૈસા કિસકા, આ સંસાર, શરીર, ભોગો અંગેના વિચારો નથી, આત્મા અંગેના વિચારો છે. આત્મા ક્યાં, એ આત્મા કેવો છે અને શું છે. પોઈન્ટ સમજાય છે? જો હિન્દીમાં જો વિશેષાર્થમાં, यह अनुभव में आ रहा अंतस्तत्व किस स्वरूप वाला है, किसके सदृश हैं, इसका स्वामी कौन है, किससे होता है, कहाँ पर होता है, इत्यादि विकल्पों को न करता हुआ आने कहेवाय अंतर्जल्प. શું કહેવાય આને? બહારના તો સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પોને તો અહીંયા સ્થાન જ નથી. વિકાસભાઈ, બહુ ઊંચી વાત છે. હું સ્વાનુભૂતિ દર્શન પણ લઈને બેઠો છું. તમને બેનશ્રીના શ્રી મુખેથી આવેલ બહુ અદ્ભુત એક ઉદ્ગાર વાંચીને બતાવીશ હમણાં. પોઈન્ટ સમજાણું તમને? ધંધા, વ્યાપાર, છોકરા, બાયડી, એના તો વિચારોની વાત છે જ નહીં. બાહ્ય સંકલ્પ વિકલ્પોની તો અભેરાઈ ઉપર એ બધું મૂકી દીધું છે એણે. એની વાત નથી અહીંયા. અહીંયા તો અંતર્જલ્પની વાત છે. અને આપણે તથાકથિત સ્વાધ્યાયી દુઃખી છીએ તો આ અંતર્જલ્પથી. આટલા વર્ષો થઈ ગયા, ભેદ જ્ઞાન નથી થતું, આટલા વર્ષો થઈ ગયા, બસ હવે આત્મજ્ઞાન નથી થતું, 50 વર્ષ થઈ ગયા સ્વપર પ્રકાશક જ્ઞાનને સમજતા, પણ મગજમાં બેસતું નથી. એ અંતર્જલ્પ છે. પ્રાથમિક ભૂમિકામાં જિજ્ઞાસા થાય, પછીના પગથિયામાં જિજ્ઞાસા પણ શાંત થાય. પ્રાથમિક ભૂમિકામાં જિજ્ઞાસા થાય, કાળ જતાં જિજ્ઞાસા પણ શાંત થાય. પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્ય દેવે મોતીના હારનો દાખલો આપ્યો છે. બજારમાં ખરીદતી વખતે મોતી કેવા, ચમક કેવી, ચળકાટ કેવી, માળા કેવી, બધા સંકલ્પ વિકલ્પો થાય. માળા પહેરીને આવ્યા, પછી માળા પહેર્યા, પછી સસ્તું મોંઘું, ક્યાંથી લાવ્યા, કોને માટે લાવ્યા. દીકરી માટે લાવ્યા હોય અને માં જ પહેરીને મટકતી હોય, એને એ વિકલ્પે નહીં આવે કે દીકરી માટે છે. હા, દીકરી કોઈક વાર કહે કે મમ્મા આ તો મારા માટે છે, તે પહેરીને જ તું બધું, પણ બેટા મને યાદ જ ન રહ્યું. જો ભોગવટામાં એ કોને માટે છે એ સંકલ્પ વિકલ્પ ન હોય. તો અહીંયા બહારના સંકલ્પ વિકલ્પોની વાત નથી કરતા. દ્રવ્ય ભાવ નો કર્મ આદિ જગતની રામાયણની વાત નથી. અંદર આવ્યા બાદ આત્મા કોણ છે, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, કહે છે કે એ અંતર્જલ્પ હવે શાંત કરો. સફાઈ બહારની તો થઈ જાય છે અને અંદરની સફાઈ રહી જાય છે.
અંતરજલ્પને છોડો. એને છોડાવવા માટેનો આ શ્લોક છે. પહેલાં હું પૂજ બહેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનને આધારે એક માર્મિક વાત કરું છું, સાંભળો. 22 અને 23 બંને પ્રશ્નો પાન નંબરે સાથે જ છે. 21મું પાનું છે, 22મો પ્રશ્ન. થોડુંક શાંતિથી સાંભળો. જ્ઞાનીની નિર્વિકલ્પ નિશ્ચલ્ય સ્વરૂપની દશા કેવી હોય છે? એને સ્વરૂપ અંગે પણ વિચાર નથી હોતા. અરે અનુભવ હોય છે તો વિચાર ક્યાંથી હોય? કેમ કે અનુભવ અંગેના વિચારો તો બહુ પહેલાં કરી લીધા છે એણે. એ કક્ષા તો પાર કરીને આવ્યા છે. સ્વાનુભૂતિના કાળે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદન થાય છે? પ્રશ્ન છે આ. હા, તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને. શેના ભેદની વાત છે આ? આ ભાઈનું મકાન, આ મોટા ભાઈનું મકાન, આ નાના ભાઈનું મકાન, આ પ્રોપર્ટી મોટા ભાઈની, નાના ભાઈની, આ સાડલા મારા, આ ઘરેણાં મારા, આ તારા. બહારના ભેદોની વાત નહીં. એ તો ઘોર મિથ્યા દૃષ્ટિ બહિરાત્માના અપલક્ષણો છે. આ તો અંદરના ભેદોની વાત ચાલે છે. હું કોણ, ક્યાંથી આવ્યો, મારો સ્વરૂપ કેવો, મારામાં શક્તિઓ કેટલી. આ 47 નયો અને 47 શક્તિઓ બેન જ્યોત્સનાબેન વ્યવહાર નહીંના વિષય છે કે પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય છે? હા, કેતનભાઈ બોલે છે પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય છે. બોલ્યા એ હમણાં. ગુરુદેવશ્રીને સમજવું બહુ જરૂરી છે. અરે 47 નહીં, 47 શક્તિઓ, બધા ભેદો વ્યવહાર નહીંના વિષય છે ને. કેટલું સ્વાધ્યાય જરૂરી છે વિચાર કરો. કેટલા વર્ષ થયા ગુરુદેવશ્રીને સાંભળતા? હા, હજી આપણે એક સામાન્ય સવાલનો જવાબ સાચો નથી આવતો. અરે ભેદો છે. નયો સાથે કાંઈ પ્રયોજન નહીં, નયાતીત વસ્તુ જોઈએ. શક્તિઓ સાથે કાંઈ પ્રયોજન નહીં, શક્તિવાન સ્વભાવ જોઈએ. એ ભેદ ભંગ છે. ગઈકાલના સ્વાધ્યાયમાં જ આવ્યું ને, પરાશ્રિત વ્યવહાર સ્વાશ્રિત નિશ્ચય. સૌભાગ્ય આજે ગુરુદેવશ્રીનો એક સવારે પ્રવચનનો લાભ મળ્યો મોક્ષાર્થી પરિવાર ઉપર. મેં જોયું ને એમાં કઈ ગાથા છે અને કયું પ્રવચન છે. સીધું એ હાથમાં આવ્યું એટલે સીધું મેં સાંભળવાનું ચાલુ જ કર્યું. એમાં એટલી સરસ વાત ગુરુદેવશ્રી કરી છે. પરાશ્રિત વ્યવહારની અત્યારે વિષય ચાલે છે. પરાશ્રિત વ્યવહાર, મોહરાગ દેશાદિક પરિણામો કે પરાશ્રિત વ્યવહાર શુભ ભાવ આદિ. ગુરુદેવશ્રી તો એમ કીધું, પરદ્રવ્ય તો પર ખરા જ, પણ સ્વભાવને આશ્રિત પ્રગટ થનારી પર્યાય ઈએ પર. સ્વદ્રવ્યને આશ્રિત પ્રગટ થનાર મોક્ષ માર્ગ પણ પર, એ પરાશ્રિત છે. પણ અહીંયા પરાશ્રિત વાળી વાત જુદી છે. વિકારી ભાવોને ત્યાં પરાશ્રિત ભાવ કીધું. જોકે રત્નત્રય રૂપ ભાવ પણ સંયોગી ભાવ છે. સ્વભાવના આશ્રય છે પણ સંયોગી ભાવ છે, એટલે પરભાવ છે. તને હજી પર નથી સમજાતા, પર્યાય પર નથી સમજાતી, વિકારી ભાવ પર નથી સમજાતા, તો નિર્વિકારી પરિણામો પર ક્યાંથી સમજાય અને પરાશ્રિત ભાવો તો ક્યાંથી સમજાય? 4-5 બોલ આવ્યા છે એમાં. રાવણના શત્રુ કેટલા? દશેરા ગઈ એટલે મેં દાખલો નથી આપતો, સહજ મેં મોઢામાં આવ્યું મને. રાવણના શત્રુ કેટલા? બોલો.
સોનાની લંકાથી લઈને મંદોદરીથી લઈને અશોક વાટિકામાં વિરાજતી સીતાથી લઈને દરિયાના બીજી કોર કિનારે યુદ્ધ લડવા માટે તૈયાર રામ લક્ષ્મણથી લઈને હનુમાનનો તો પનારો જોરદાર છે. રાવણના કેટલા શત્રુઓ, કેમ? પોઈન્ટ સમજ્યા ને? કેટલા શત્રુઓ, કેમ? પણ એ બધા સંયોગરૂપ શત્રુ છે. સ્વભાવરૂપ શત્રુ તો એની પોતાની માન કશાઈ છે. માન કશાએ વ્યવહાર નહીંનો વિષય છે. એ પોતાના આત્મ સ્વભાવને નથી ઓળખતો, એ અજ્ઞાન મૂળ શત્રુ છે. અને એ માન્યતા અને વિપરીત અભિપ્રાયના જ બાય પ્રોડક્ટ રૂપે માન કશાય છે. શ્રદ્ધા સમીચીન હોય તો માન ન હોય. સીતાના શલ્યોની વાત તો બહુ દૂર છે. છતાં એક પ્રશ્ન પૂછું, રામ લક્ષ્મણ શત્રુ છે કે વિભીષણ શત્રુ છે રાવણનો? બોલો. કે સીતા શત્રુ છે? કેમ કે રાવણનો મૃત્યુનું રહસ્ય કોણે બતાવ્યું? વિભીષણ. તો ઘર કા ભેદી લંકા ઢાય, વિભીષણ શત્રુ છે. બરાબર? કથાની ભાષામાં કહેવાય. સિદ્ધાંતની ભાષામાં તો વિભીષણ પણ પરદ્રવ્ય છે. રાવણની પોતાની વિપરીત બુદ્ધિ મોટામાં મોટી શત્રુ છે. પરાશ્રિત ભાવ એનો ઈ નડે છે એને. વિભીષણ તો નિમિત્ત થયો, એને મારવા માટે રામ લક્ષ્મણ તો ઈ નિમિત્ત થયા. સીતાજી પણ મહાનિમિત્ત થયા. બધા નિમિત્તો, ઉપાદાન તો અશુદ્ધ ઉપાદાન તો રાવણની શ્રદ્ધાની વિપરીતતા, અભિપ્રાયની વિપરીતતા. ખ્યાલમાં આવ્યો? એવી રીતે અંતરના શલ્યોને, અંદરની બીમારીને આપણે પકડવું જોઈએ. મેડિકલ લેંગ્વેજમાં કહે ને કે જે એક્સરેમાં નહીં આવે, એક્સરેમાં જે નહીં આવે એ સોનોગ્રાફીમાં આવે, અને સોનોગ્રાફીમાં પણ જે નહીં આવે પછી મેડિકલ સાયન્સમાં જે પણ હોય આગળ તમારે MRI કહો કે જે કાંઈ કહો એમાં આવે. સમજો અહીંયા કંઈક મને દુખે છે, ખૂણું બહુ દુખે છે, તો મોબાઈલ લઈને હું ફોટા પાડું, દેખાશે? દુનિયા પાગલમાં નહીં કરવે, મોબાઈલથી ફોટા પાડીને જવાય? નહીં, ઓલા ડૉક્ટરો પણ એ જ કરે છે, ફોટા પાડે છે કેમેરાથી. પણ એનો કેમેરો જુદો, તારો કેમેરો જુદો. એ અંદરની બીમારીને સમજવા માટે તારા મોબાઈલનો કેમેરો એ મતિ શ્રુત જ્ઞાનવાળો કેમેરો છે. ગુરુદેવશ્રી પાસે જે કેમેરો છે એ અનુભવવાળો કેમેરો છે. આચાર્ય મુનિ ભગવંતો પાસે જે કેમેરો છે એ 3 લોકમાં એવો કેમેરો કોઈ પાસે નથી. એટલે જાઓ, કલાકની ફીસ આપો, લાઈનમાં ઊભા રહો, ફોટા પાડો, અને પછી જે કાંઈ ઉપાય કહે એ ઉપાય કરો. તો કહે છે કે તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધ ભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે. સમ્યક દૃષ્ટિને અંશે વેદાય છે. છતાં જાત તો સિદ્ધ ભગવાન જેવી જ છે. તે આનંદ ગુણ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે. જો વિકલ્પ છૂટી જાય છે અને જગતથી ન્યારો કોઈ અનુપમ આનંદ થાય છે. તેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે આનંદનો ઇન્દ્રની પદવીના, ચક્રવર્તીની પદવીના કે બીજા કોઈ આનંદની સાથે મેળ ખાતો નથી. તે બહારના આનંદ તો લૌકિક રાગવાળા છે. જ્યારે આ વીતરાગી આનંદ તો જુદો જ છે, તેનો કોઈની સાથે મેળ નથી. તે આનંદ વચનાતીત છે. આનંદ 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 આનંદની વાત કરી, બરાબર? હવે બીજો પ્રશ્ન. આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં જ ડોલી રહ્યો હતો,
તેમાં આપને શું કહેવું છે? બેનશ્રીને સવાલ કર્યો, આમાં તમે શું કહેવા માગો છો કે આતિન્દ્રિય આનંદમાં કેવું સ્વસંવેદન થતું હશે? પ્રશ્ન છે 1.5 લીટીનો અને જવાબ છે 2 પાનાનો. 22 અને 23 2 પાના ભરીને આનો જવાબ છે. સાંભળજો, થોડોક સાંભળો. તેનો અર્થ શું કરવો? બેનશ્રી બોલે છે, તે કોઈ વાણીમાં આવે એવું નથી. આત્મા તો અદ્ભુત છે, તેના દ્રવ્યગુણ પર્યાય કોઈ જુદા છે. અનંતકાળથી આકુળતા હતી, તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે, તે નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદ સ્વભાવ એ જ છે, એટલે કે આત્મામાં આનંદ આદિ અનંત ગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તરંગો ઉઠતા હોય છે, તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંત ગુણ છે અને તેની પર્યાયોના પરિણમનમાં તરંગ ઉઠતા હોય છે, એવો અર્થ છે. બાકી વાણીમાં તેને માટે કોઈ ઉપમા છે નહીં. સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ છે અને આ સ્વાનુભૂતિમાં તેનો અંશ છે. એ આ 42મી ગાથા. સિદ્ધોને તો પૂર્ણ આનંદ છે અને જ્ઞાનીના અનુભવમાં તો એનો અંશ છે, પણ તે જ જાત છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુ નથી. શબ્દ તરફ ધ્યાન આપજો. અસ્તિત્વ રૂપ છે, અવસ્તુ નથી. તથા તે અસ્તિત્વ જાગૃત સ્વરૂપ છે. કેવો છે? એ જાગૃત સ્વરૂપ છે. જાગૃત હનુમાન, હા, આ જાગૃત સત્યનારાયણ છે. સ્વભાવ ભાવ જાગતો જીવ ઊભો છે ક્યાં જાય. એટલે જ્યાં અસ્તિત્વ રૂપ, જ્યાં આકુળતાથી છૂટ્યો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય. તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે. દેહને પણ નથી જાણતો. આવ્યું ને આજે? શું આવ્યું? સ્વદેહમ અપી ન અવૈતી. ફરીથી જુઓ, બીજી લીટીમાં શું લખ્યું છે? એવું સ્વદેહમ અપી ન અવૈતી, એટલે પોતાના દેહને પણ, બોલો બોલો એકવાર બોલો બધાએ, પોતાના દેહને પણ જાણતો નથી. પોતાના દેહને પણ જાણતો નથી કે હા, આત્માને જાણવાથી નવરો થાય તો જાણે ને દેહને. આત્મ સ્વભાવની ખુમારીથી નવરો થાય તો દેહને જાણે ને. કંઈક ભાવભાષણ થાય છે ધનજીભાઈ? કૃપાળુદેવની એક વાત કરું છું, સાંભળો. અમે દેહધારી છીએ કે કેમ? શું લખે છે? અમે દેહધારી છીએ કે કેમ વિચારીએ તો માંડ અવધારીએ છીએ. ફરી એકવાર બોલું છું, થોડુંક ભાવભાષણ કરો. દેહધારી છીએ કે કેમ વિચારીએ છીએ તો અમે માંડ અવધારીએ છીએ. આનું નામ છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આત્મવૈભવ અંગે જ અમને વિચારો નથી, કેમ કે અનુભવ જ અનુભવ વર્તે છે. તો દેહાદિક સંબંધી વિચારોને તો અવકાશ જ ક્યાં છે? કોઈ ફરવાના સ્થળે આપણે ગયા હોય વર્ષો પછી, તો જે સ્થળે ગયા હોય ત્યાં જ મોજ કરીએ ને. 6 મહિના પછી હવે ત્યાં જશું, વરસદી પછી આપણે ત્યાં જશું, પહેલાં આપણે ત્યાં ગયા હતા. એના સંકલ્પ વિકલ્પોમાં જે જગ્યાએ આપણે ફરવા ગયા હોય એની મોજ બધી વહી જાય કે નહીં?
સાચું કહું, મને જે વિચાર આવે છે, જે છે જેમ છે એને આપણે માણતા નથી. જે છે જેટલું છે જેમ છે એને આપણે માણતા નથી. ઓલું હતું ઓલું ગયું, ઓલું નથી ઓલું લાવવાનું. ભૂત અને ભવિષ્યના સંકલ્પ વિકલ્પોમાં આપણે શલ્યોમાં જ હણાઈ જઈએ છીએ. છ મહિના પછી આપણે આમ કરશું, આવતા વર્ષે આપણે આમ કરશું, 60 વર્ષ પછી આપણે આમ કરશું, રિટાયરમેન્ટ પછી આપણે આમ કરશું. આજના દિવસ અંગે તો વિચાર કર. આજની ઘડી તે રળિયામણી, કાલ કોને દીઠી છે? भूतकाल सपना है, भविष्यकाल कल्पना है, वर्तमान ही अपना है. વર્તમાનમાં આપણને જીવતા જ નથી આવડતું. કાં તો ભૂતકાળને યાદ કરીએ, કાં તો શેખ ચિલ્લીના ભવિષ્યના સપનાઓ સેવીએ, વળી પાછો રોજ બોલીએ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ. અને બહાર જયા બાદ વરસ દીના આપણા પ્લાન વિચાર કરો. સંકલ્પ વિકલ્પોની દોર કેવી છે. એટલે આવો અધ્યાત્મ સાંભળતા હોવા છતાં પણ ચિત્તમાં આકુળતા સિવાય કાંઈ નથી. વિચક્ષણ પુરુષ એને કહેવાય, વર્તમાનેન વર્તન્તે વિચક્ષણાહ. વિચક્ષણ પુરુષ તો એને કહેવાય બસ વર્તમાનમાં જીવે. એક સમયની પર્યાયનો ખ્યાલ નથી. જે પર્યાય ગઈ એમાં અસંખ્યાતા સમય વીતી ગયા, અને જે પર્યાય આવવાની છે એમાં હજી અસંખ્યાત સમય છે. શા માટે આગળ પાછળના સંકલ્પ વિકલ્પો કરવા? એટલે જો પૂજ બેનશ્રી શું કહે છે, કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય છે કે જ્ઞાની ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, ડોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અદ્ભુતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો, બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે. તે કાંઈ દૃષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. સાગરમાં ઝૂલતો હતો, તરંગોમાં ઝૂલતો હતો, એવા બહારના દ્રષ્ટાંતો આવે, બાકી વસ્તુ તો કોઈ જુદી છે. એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે. અર્થાત સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદન થાય. થોડોક આગળનો એક અંશ તમને બતાવું. કોઈ કહે કે અમને શાંતિ થઈ ગઈ. બેનશ્રી બોલે છે, જો કોઈ કહે કે અમને શાંતિ થઈ ગઈ, તે આ વાત નથી. આ તો જુદું છે. આ આનંદ તરંગો જુદા છે. આનંદ અંતરમાંથી સ્વયં આવે છે. કેટલાક વિકલ્પને અતિમંદ કરે અને પછી માત્ર સૂક્ષ્મ વિકલ્પ રહે, એટલે તેને શાંતિ લાગે. સૂક્ષ્મ વિકલ્પ રહે પણ એને શું લાગે? શાંતિ લાગે. પણ આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને આનંદ પ્રગટે છે, અને તે જુદી જાતનો પ્રગટે છે. શું કહેવા મળે છે જવાબ? આજની ગાથાનો જવાબ મળે છે આમાં. હા, કોણ ક્યાંથી થયો, કેવો છે, કે વિશેષને ભૂસી નાખો. વિશેષ વિકલ્પોને પહેલાં શાંત કરો. અરે દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, એમ લખ્યું છે ને જ્ઞાનીએ. ત્યાં તો શ્રીમદજીએ લખ્યું કે મૂર્છાય નથી. અહીંયા આચાર્ય તો લખે છે કે દેહ છે પણ દેહ નહીં જાણતોય નથી. કેમ કે જ્ઞાનનો જ્ઞેય જ્ઞાતા સ્વભાવ રહ્યો. જ્ઞાનનો જ્ઞેય જ્ઞાતા ભાવ રહ્યો. હવે દેહાદિક જ્ઞેયની કોટીમાંથી પણ બહાર નીકળી ગયા. અંતિમ પ્રયોગ છે આ. છેલ્લી છે પરાકાષ્ઠા.
વળી પાછો મુમુક્ષુ પ્રશ્ન કરે છે, અમને તો વિકલ્પ જ દેખાય છે. કેવો પ્રશ્ન કર્યો? અમને તો વિકલ્પ જ દેખાય છે. આપ જે આનંદની વાત કરો છો તે જાત જ કંઈક જુદી લાગે છે. બેનશ્રીનો જવાબ સાંભળો. અનાદિથી વિકલ્પનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે વિકલ્પ જ દેખવામાં આવે છે. ચલાબેન, આ બ્રહ્મ વાક્ય છે. આ દ્રવ્ય, આ ગુણ અને આ પર્યાય, આ જ્ઞાન અને આ જ્ઞાતા અને આ જ્ઞેય, આ સ્વ અને આ પર, આ આગમ અને આ અધ્યાત્મ, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો પલાખા. जिया कब तक उलझेगा संकल्प विकल्पो. या संकल्प विकल्पो છે. એ પલાખા બંધ કર પહેલા. ખ્યાલમાં આવ્યો કે અનાદિથી વિકલ્પનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે વિકલ્પ જ દેખવામાં આવે છે. તથા વિકલ્પ મંદ થાય તો શાંતિ લાગે છે, અને વિકલ્પ વધારે હોય તો આકુળતા લાગે છે. પરંતુ આ તો 42મા શ્લોકવાળો યોગી યોગ પરાયણ, આ તો અંતરમાં વિકલ્પ રહિત થવાની વાત છે. આત્મા પોતે સ્વયં જાગૃત સ્વરૂપ છે, અસ્થિ સ્વરૂપ છે. તેનું અસ્તિત્વ કાંઈ ચાલ્યું ગયું નથી. વિકલ્પની અસ્થિ ચાલી ગઈ છતાં પોતાનું અસ્તિત્વ તો ઊભું જ છે, અને અસ્તિત્વ ચૈતન્યપણે છે, અને ચૈતન્ય આનંદ ગુણથી ભરપૂર છે. અને આનંદ ગુણ કોઈ જુદો જ છે, અદ્ભુત છે. જ્ઞાન ગુણ પણ કોઈ અદ્ભુત છે. એવા તો અનંતા 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 ગુણો તેમાં છે. બધા વિકલ્પો છૂટી જાય તો પછી રહેશે કોણ? શું કીધું? બધા વિકલ્પો છૂટી જાય તો રહેશે કોણ? કે એક આત્મા રહે છે. હું તમને યોગી યોગ પરાયણ એનો ભાવવાસન કરાવું છું. એક આત્મા રહે છે, તેમાં આનંદ ગુણ પ્રગટે છે, આનંદ ગુણની અનુભૂતિ થાય છે. વિકલ્પના અભ્યાસમાં વિકલ્પ જ દેખાય છે. આ વાક્ય તો લખી રાખજો બરાબર. વિકલ્પના અભ્યાસમાં વિકલ્પ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. તેથી તેને એમ થાય કે વિકલ્પ છૂટી જતા પછી રહેશે શું? આનંદ ગુણથી ભરેલો આત્મા રહે છે. તે ચૈતન્ય આનંદ ગુણમાં ખેલે છે, રમે છે, ડોલે છે. કોઈ કહે છે કે અમને શાંતિ 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 લાગે છે, પણ તે અમુક વિકલ્પ મંદ થાય તેની શાંતિ છે. જ્યારે આ શાંતિ સ્વાધ્યાય સાંભળ્યા બાદની શાંતિ નહીં, એકાંતમાં બેઠા બાદની શાંતિ નહીં, માળા ફેરવ્યા બાદની શાંતિ નહીં, દીકરા દીકરીના લગ્ન થયા બાદની શાંતિ નહીં, વિધાન પૂજા અનુષ્ઠાનો કર્યા બાદની શાંતિ નહીં, ગુરુદેવશ્રીને સાંભળ્યા બાદની શાંતિ નહીં, સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળ્યા બાદની શાંતિ નહીં. આત્માને સમજવા માટેના વિકલ્પો કરીએ અને શાંતિ થાય, એ શાંતિ નહીં. આ શાંતિ જુદી છે. જ્યારે આ શાંતિ તો કોઈ જુદી જ છે, તે પ્રગટ થતાં તેને અંદરથી તૃપ્તિ થાય છે કે આ સિવાય કોઈ માર્ગ નથી, આ જ મુક્તિનો માર્ગ છે. વિચારજો, મારે કેવળ તમને અંતર્જલ્પ જ્ઞાનીના કહેવા છૂટી જાય અને નિર્વિકલ્પ અનુભવ ચિંતા મણિરતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ. એની વાત મારે ખાસ એમાં કરવી હતી. 38મી ગાથા સમયસાર, અદ્ભુત ગાથા, અને આ ગાથાનો ભાવાર્થ એક 3 લીટીનો છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે સાંભળજો, એને ભાવાર્થ માત્ર સાંભળો.
એટલે 42મી ગાથા શ્લોકનો હાર્દ ખ્યાલમાં આવે. આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું. કેવું જાણ્યું પરમાર્થથી? જુઓ, હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો. ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. કેવા ભાવોથી? ભાવક ભાવોથી અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. જો અંદરની ગુફામાં જાય છે, પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય. આવી નિર્મોહ વિતરાગતાની દશા જ્ઞાનીની જ્યારે હોય ત્યારે આપણે કહી શકીએ યોગી યોગ પરાયણ. હવે ઓલી 9 બાબતો યાદ કરો. એ ક્યાં ચાલવા જાય, ક્યાં બોલવા જાય, ક્યાં સમજાવવા જાય? હા, ખ્યાલમાં આવ્યું? દેહ ભલે ને રહે, દેહને ક્યાં જાણવા જાય? એ તો દેહાતીત સ્વરૂપમાં ડૂબકી મારે છે. એટલે આમાં દાંડી પીટીને કીધું, દેહને પણ જાણતો નથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. અખંડ વર્તે જ્ઞાન, અખંડ વર્તે જ્ઞાન. જો સ્વભાવ ભાવનું જે અખંડ જ્ઞાન વર્તે છે તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આવી આ અનુભવ પ્રધાન અતિશય ગંભીર અને માખણની ચર્ચા છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.